તો આપણે નીંદતા વ્યાવા છે કે વરસાદ ચાલુ થઈ ગયો તો આપણે અડધા પહેરી લઈ જા કાભાણા વરસાદ ચાલુ થઈ ગયો ને તો આપણે હિન્દી માંડવી નીંદ નાખી જો હિન્દી નીંદાઈ ગયો હોય તો મસ્ત જો કેટલી હતી તો આપણે નીંદ નાખી જો હેલો મિત્રો ફરીથી સ્વાગત છે અમારા નવા વ્લોગમાં કેમ છો મજામાં આપણે મજામાં જ છીએ જો આપણે જાગીને ધાવમાંથી વ્યાવા છીએ ધાવમાં સુતા હતા પછી યઠા યાદ મોટું એવું જોયા પછી મેં વ્લોગ ચાલુ કર્યું તો આપણે ધાવમાં સુતા હતા તો જો તારમાં ઢગ થઈ ગયું હતું જો હિન્દી કરી જો વાગ્યા છે 8:30 નો ઢગ થઈ ગયું આપણે આજ હટ જાગી ગયા કેમ કે ભાગ્યમ જવાનું હતું એટલે હું હટ જાગી ગયા જેમ કે હટ વ્યાજ આવી થોડ નીંદવા મળે હું જો વરસાદ આવી ગયો તો હું રાતે 7 આવ્યા હતા આપણે સુતા હતા થોડો ટાઢું લાગ્યું હતું પછી બેઠો તૈયારી કરતા કા હું બની ડજો પાછા ઉતારે હવાઈ લગન પછી કે આવ્યો નતો ઢગ તો થઈ ગયો તારમાં જો હિન્દી કોઈ ફરતી કોઈ ઢગ તો છે જ તે હું રાતે આમ તો 7 આવ્યા હતા હું અને સાંજે કોર તમને કાલ મેં દેખાડ્યું ત્યારે દી હાથમાં ટુકડા આવ્યા હતા હું ચાલો આજે આપણે શેરે આવવાનું બાકી છે પહેલાં આપણે શેરે આવી પછી આપણે ભાગ્યમાં વ્યાજ આવી મેં પહેલાં વ્લોગ ચાલુ કરતો સામે જાય ને ચાલો આપણે પહેલાં શિરાઈ લેવી પછી આપણે વ્યાજ આવી ભાગ્યમાં ફાઇનલી મિત્ર તો આપણે ભાગ્યમાં પહોંચ્યા છીએ જો આપણે એક સાલ લઈ નાખ્યા આપણે બીજા સાલ લેવા મળ્યા સીવી આવી નહીં પાણો હતા લેવા લેતા હતા લે બોલે શેઠે ફોન નતો તો ને ઠાક્યો હેલ્પ આવીએ હું ચાલો આપણે કાંઈ નીંદવા મળવી પછી મળવી ફાઇનલી મિત્રો જો વાગ્યા છે 10:30 ને જો આપણે પોરો ખાવા બે ગયા છે જો આપણે એટલી માંડવી નીંદ નાખી જો અહીં લગન જો એટલી નીંદ નાખી પણ અહીંથી જો આપણે બાકી છે હાસું ખડતો આમાં આવી છે તો હે મૂળ છે મોટું હા ત્યાં જ નાખ્યું એટલે પડી ગયું શું ચાલો 10:30 વાગ્યા છે થોડોક આપણે પેલા નાસ્તો કરી લેવી જો આપણે નાસ્તો કરવા બેસી ગયા છે તો નાસ્તામાં સેવડો છે ખારસિંગ છે બેની તો ખાવા મળ્યા ભૂખ લાગી બહુ ભૂખ લાગી હોય કેમ કે આપણે હટ વ્યવા એટલે હું ચાલો આપણે નાસ્તો કરી લેવી ને ભાઈ પાછા નીંદવા મળવી ફાઇનલી મિત્રો જો આપણે નાસ્તો કરી લીધો ને તો આપણે પાછા નીંદવા મળ્યા છીએ જો આમાં ખડે બહુ આવે છે જો કેમ કે અમારે દવા છાંટી હતી પહેલાં 2 ખાલી છાંટી હતી પહેલાં વખત તો વરસાદ આવી ગયો એટલે હું થોડી ધોવાઈ ગઈ હતી ચાલો આપણે ગાય નીંદવા મળવી ફાઇનલી મિત્રો જો આપણે વાગ્યા છે 12 ને જો આપણે વાડ ચાલતા થઈ ગયા છે ભાણો ને બે ઢોર પાવા જઈએ છીએ ચાલો આપણે ઢોર પાઈ આવી જો આપણે વાડીએ પહોંચી ગયા છે જો ભાણો છે કેનો માળો હેલ્યા ઉઘરીનો માળો હે હેઠો પડી ગયો લાગે એક હતો એ હેઠો પડી ગયો બસ નતા હું તો આપણે કપાન ફૂલડા હતા ને આવી જાવ જો ફૂલડા આવી જાય એલ્પા જો આ મોટો કપાસ એટલે આવી જાય જો એલ્પા છે જો આવડા છે કા ફૂલડા આવી જાય રીંગણું આવી ગયું રીંગણીમાં આપણે વાવાથી છોડવા મસ્ત રીંગણું છે જો ચાલો આપણે ઢોર પાઈ લેવી કેમ કે 12 વાગ્યા આપણે 12 વાગ્યે વેવા હું મેં કીધું ભાઈ ઢોર બપોરો ખંડ બાકી છે આપણે 7:30 ઢોર પાવ વેવાય કેમ કે આપણે સાસ લઈ જાય નથી ખંભાળે એટલે હું મેં કીધું બાવણી લેતો હું ઢોર પાતો પછી બીજો થકો ન થાય હું ગામમાં આવવાનું હતું એટલે હાલ્યો હું મેં કીધું ઢોર પાઈ લેવી પછી આપણે વ્યાજ એવી સાસ લઈને ગામમાંથી પછી બપોરો કરી લેવી 12 વાગ્યા અડધી કલાકમાં ઢોર પવાઈ જાય છે ને નખાઈ જાય છે હું પછી આપણે વ્યાજ જઈશું ચાલો આપણે પહેલાં ઢોર પાઈ લેવી જો આપણે ઢોરને પાણી નાખી દીધી છે જો 3 પૂળા નાખી દીધા હવે હા લગ્ન ઉપાડી ને જો અત્યારે આપણે જારીને નાખ્યું સવારમાં ક્યારેક પાલો હોય ને ક્યારેક હા પાલો ના ઓલું ખાઈ રહ્યું છે એટલે સીણાનું જો પાલો છે બે મિક્સન છે હું બપોરે જારીને નાખ્યું સવારે આવી ગયું ક્યારેક નાખ્યું ને ક્યારેક ઓલી નાખ્યું હું ચાલો આજે આપણે બહુ ખોટી નથી થવાનું ઢોર પાઈ લીધા તો આપણે વ્યૂઝ જાઉં ને ગોપાલ તો જઈને વાડીએ છે ભાણો બે આવ્યા હતા ઢોર પાઈને વ્યાજ આવી હું તો ભાણો રખડે પણ કોમેડી વિડીયો બપોર વસાળ બનાવવાનો કેમ કે આજ તો આપણો ટાઈમ નથી કેમ કે અત્યારે વ્યૂઝ આવવાનું બપોરે બાકી છે એટલે હું વ્યૂઝ આવું ને હવે હાલો અત્યારે આપણે વ્યાજ આવી પછી કાલ વિડીયો બનાવીશું કાલે આપણે બપોરે આવીશું ને ત્યારે અત્યારે આપણો ટાઈમ નથી હું ફાઇનલી મિત્રો જો આપણે પાછા ભાગ્યમાં પહોંચી ગયા છીએ સાહેબ ને એવું લઈને ઢોર પાઈને વેવા સીવી તો ભાણો વેફર લઈ દીધી હવારે કેટલે ખાઈ ગઈ વેફર 10 વાળી 4 વેફર ખાઈ ગયો ત્યારે પછી 2 લઈ દીધી હું શાક રોટલા ન ખાય હું ચાલો આપણે બપોરો કરી લેવી
ફાઇનલી મિત્રો જો આપણે મસ્ત મજાનો બપોરો કરીને વ્યવસ્થિત પડામાં જો આપણે એટલી માંડવી નીંદ નાખી. લાંબા સાંધા લેવાઈ જાવ ટૂંકા આવી જતો. હા સાહે ચાલો વાહ હાઈટ પર આપણે નીંદવાની રહી હતી અને હાઈટ પર હિન્દી નીંદાઈ ગયો. સાંટા જો પડવા મળ્યા હે. સાંટા પડે જો કોક કોક દેખાય છે નહીં. જો હાવ કોક ઝીણા ઝીણા હાવ પડે હું દેખાય નહીં. ટાઢું લાગ્યું ત્યારે મને ખબર પડી કે સાંટા પડે છે. હું તો આપણે ખણખડે નીંદાઈ જાય છે આજ લગભગ. તો થોડી ઘણી રહી જાય તો કેમ કે હું હજી બપોર પછી આપણે લગભગ હાંતી હાંકવાનું છે. કપમ જો હાંતી હાંકવાનું છે. ઘોડા હાંકવાના એટલે 2 જણા એમાં ખોટે થઈ જઈશું આપણે. 3 જણા લગભગ નીંદ થાય છે. બહુ જાજી નહીં નીંદાય રહે. હું નક્કર તો કણ ખેરી ન 5 જણા નીંદતા હોય ને તો હું ચાલો ઘડીક આપણે પોરો ખાઈ લઈએ અડધી કલાક પછી આપણે પાછા નીંદવા મળશું. હાંતી તો જે હાંજે પૂરું હાંકવાનું થાય છે હાવ. હું ચાલો ઘડીક આપણે પોરો ખાઈ લેવી. ફાઇનલી મિત્રો જો વાગી ગયા છે 2 ને 20 મિનિટ થઈ ગઈ છે ને જો આપણે તડકો બહુ છે નીંદવા જવાનું છે. ચાલો મારી બેની ખાટલા ઘડીક બેઠા હે. આવું ને હવે હાલો જવું છે. મારી બાઈની જો એ જશે તડકો બહુ છે. જો ચાલો આપણે નીંદવા મળવી. ફાઇનલી મિત્રો જો આપણે પડામાં પહોંચી ગયા છે જો આપણે નીંદવા મળ્યા છે. જો જ્યાં એટલો સા લીધો પહેલી જ્યાં તડકો તેવો છે પવન એ નથી. તો વાદળું એકાદ જેવી સારું છે. પવન નથી એટલે તડકો બહુ લાગે. શું પહેલી જશે એવી. ચાલો આપણે કાંઈ નીંદવા મળવી. જો આપણે એક ઉથલ મારીને આ શેઠે વ્યવા સીવી. જો આપણે પાછા સા લઈને જઈશું એટલે તાતડી મેં કીધું લેવા જશે એટલું. જો એટલું છે લગભગ સાંજે લેવા જાય એવું છે. હાથે આંકવાનું નથી થયું હમણાં કદાચ આંકવાનું થાય તો હું ચાલો આપણે લેવા મળ્યું કેમ કે તડકો બહુ છે. જો વાદળું એક નથી આવતું. વાદળું વાડું જાય ને તો ઢગ થઈ જાય. હું એટલે બપોરે હમણાં હાવ સાંયા જેવું હતું. અત્યારે તડકો કાઢ્યો. હું સાંટા આવ્યા હતા બપોરે મેં તમને દેખાડ નતા પછી. હું જો આમ તો વરસાદ ચાલુ થઈ ગયો. જો મૂંડો આ 98 ખડા છે ઉપર તો કાંઈ બહુ ખડ જ નથી. ચાલો આપણે ઘા નીંદવા મળ્યો હવે. ફાઇનલી મિત્રો જો આપણે નીંદતા વ્યવા છે કે વરસાદ ચાલુ થઈ ગયો. તો આપણે અડધા પહેલી જા કા ભાણા વરસાદ ચાલુ થઈ ગયો ને વધતો જાય છે. મારે તો આમાં જાય. હાલો તમે હિલભાઈને દેખાડું આપણે પડામાં દેખાડે જેમ કે ફોન હાથ ગારાવાળા હતા ને એટલે ફોન ચલાય એમ નતો. હું ફોન બારો ન કરે કેમ સાટ આડી જાય ને હું એવું છે. આમ હાલો ને આપણે ખાટલા ફેરા જવી. વરસાદ જો વધતો જાય ખાટલા ફેરા જવી. આવ્યો જો આમ ગાય આવે જો ફફડાટી બોલાય આવે છે. પવન છે જો વાદળું જોવો તમે એકવાર ખાલી હા એઠું વાદળું છે. વાહન એવું આપણે પહેલી ગયું. હું પડામાં અહીંયા પહોંચે ને કવાડીએ તમને દેખાડો મોટા સાટા છે. હાલો ત્યાં ઓથારા ઘડી ખાટલે બે દે કા ભાણા ઘડિયાળ લીધી એમને ઘડિયાળ લીધી. હા ચાલો ઘડીક આપણે એમને બધું વરસાદ આવે છે તમને દેખાડીશ. ફાઇનલી મિત્રો જો વરસાદ તો રહી ગયો ને પાછો આવેલો આવે છે. તમે જોઈ શકો છો. આમ કઈ દેખાતું નથી એટલો આવેલો. જો ટુકડો થઈ ગયો છે ત્રીજા પડામ છે. જો આમ કઈ નથી દેખાતું. જો આવેલો જ આવે છે. હાલો હમણાં હાવ ઢોકળો આવો પછી તમને દેખાડું. મારી બેન ખાટલે બેઠા જ વરસાદની વાત છે. આવેલો જ આવે છે ને આમ છે તે આવ્યો ને જો આવ્યો ઢોકળો. જો આમ જો આમ ફફડાટી બોલે. જો આમ જો આમ આપણે વાડિયું પર કાંઈ નથી દેખાતું. જો આવ્યો જો આવી ગયો અહીંયા જ. જો મને એલ્પા લઈ લેવી આડો. નથી કોઈ સમજાય. હવે આવ્યો જો હવે આવ્યો પપડાટી બોલાય આવ્યો. જો એક અમે પડે એ બહુ હરકું દેખાતું નથી. તો હું સાંટ આડી જાય ને એટલે હું ચાલો એની હેઠે ઘડીક બેસી આવી. ખાટલા હેઠે ઘડીક બેસી આવ્યો. સાંટા નથી આવતા એથી કોઈ તો એવું 100 થઈ ગયું હતું. જો ચાલો કેમેરા પાણી હટી ગયું કઈ દેખાતું નહીં હોય. ફાઇનલી મિત્રો જો વરસાદ તો જો રહી ગયો છે. કોક સાંટ આવે છે ખાલી. જો ગારા જેવું થઈ ગયું છે. જો
બહુ નથી માપે આવે એટલે ખાલી ગારા જેવું થયું, પાણી નથી ભરાણા, ખાલી માર્ગમાં ભરાણા થોડા જાબોલા જેવું. હું તો સાંટાથી જ આવે જ છે. હાલો હમણાં નીંદ એવું થશે તો આપણે નીંદશું, નકર પછી વ્યા દઈશું. લગભગ તો હમણાં પવન થાય તો નીંદ એવું થાય. હું બહુ તો નથી ગારો થયો હું. ચાલો ઘડીક આપણે પોરો ખાઈ લેવી, પછી પાછા નીંદવા મળશું નીંદ એવું થાય તો. જો વાગ્યા છે 5 ને જો નીંદ એવું થઈ ગયું છે. ચાલો આપણે નીંદવા વ્યા જઈવી, પછી મળવી. ફાઇનલી મિત્રો જો 6 વાગ્યા છે ને જો આપણે એટલી માંડવી નીંદ નાખી. જો હવે એટલી બાકી રહેશે. ઉપર તો વળામણ લઈ નાખ્યું હું. ઉપર ઘડીક વળામણ લેતા હતા, હવે જો એટલી બાકી રહે છે. પણ એ થી ને ક્યાંક લગ્ન છે, ઓલી લોકો દેખાય ના લગ્ન છે. એટલે કેટલા ગણ્યા નહીં સા, પણ એ પા હું આ ટૂંકો જો અહીંથી વાડ લગણ બહુ જાજુ છે નહીં. વરસાદ આવી ગયો, નકર તો આપણે કેની નીંદાઈ ગયો હોત ને કોળિયું કઢાઈ ગયું હતું. કેમ કે વાર જ નથી લાગતી. આ 98 ખડ આવે છે. હવે ઉપર તો જો કાંઈ આવતું નતું. અમે બહુ માપે છે, કાંઈ બહુ નથી એવું. જો કંઈક લગન તમે ચાલો તમને દેખાડી દો પછી જઈને હવે કેટલી બાકી રહેશે. વરસાદ આવી ગયો, નકર તો આપણે લેવા આપણે 1 કલાક ઉપર ખોટી થઈ ગયા. હું અહીંથી બાકી રહે, અહીંથી એટલી બાકી રહી. એ ટૂંકું છે, અને ઘડીકમાં 4-5 ઉથલ માર્યું કે લેવા જાય. હું તે હાલો આપણે પાણી પીવીને પછી પાછા લેવા મળ્યું. વાઇટ ચાલુ કરવું છે એટલે આમ હું એના પછી આપણે ઉપલું વળામણ તો લઈ નાખ્યું. હાલો આપણે પાણી પીવી, પછી પાછા નીંદવા મળ્યું. સાંજે લગભગ નીંદા જશે. ફાઇનલી મિત્રો જો વાગ્યા છે 6 ને 4 થઈ ગયા છે ને જો આપણે હિન્દી માંડવી નીંદ નાખી. જો હિન્દી નીંદાઈ ગયો હોય તો મસ્ત જો કેટલી હતી તોય આપણે નીંદ નાખી. જો વરસાદ તો આવી ગયો તો કલાક આપણે ખોટે થઈ જતા તોય હું, નકર તો હટ નીંદા જાત ને કોળિયું નીકળે જાત. દી થોડો ગયો હવે તો મસ્ત મજા નીંદાઈ ગઈ, ખડે નીકળી ગયું, કોળિયું પડે અંદર. જો કોળિયું ઘણી છે એમ તો, એટલે ખડે બહુ હતું, પણ તમને મારી ખબર છે આપણે નીંદતા હોય એટલે બાકા શીખી બોલાવી દેવું કાંઈ કા નીંદી નાખ્યું. હું ચાલો હવે આપણે વ્યાજ વાડીએ. હવે સવારે આવીને પાછું નીંદવાનું છે, બીજી માંડવીને કપા. હું ચાલો આપણે વ્યાજ વાડે, કેમ કે ફોનમાં ચાર્જિંગ નથી, 5% ચાર્જિંગ છે. ચાલો વાડીએ જઈને મળવી. ફાઇનલી મિત્રો જો આપણે ભાગ્યમાં વાડીએ પહોંચી ગયા છે ને ગોપાલે આપણે હારે છે. ભાણો જામ ઊભો. જો હેલો ગોપાલો સાયકલ હાકે છે. હું ગોપાલની વાડીએ જવું આપણે સાયકલ, કેમ કે ના હતા બેઠા છે, ઘડીક બેસ્યું કા. ચાલો જાવી બે સાયકલ લઈને બે જાવી. ગોપાલની હોન્ડા છે, ઉડિયા ગોતવા આ લઈને જવાનું છે. નથી ત્યારે પંચર પડી જતો ને, પંચર હતું 2-3 પંચર હતું, ભણવા નથી જતો એટલે હું પંચર કરાવ્યું નતું કા ગોપાલ. હાલો ઘડીક આપણે ગોપાલની વાડે બેહવા જઈએ, પછી આપણે બેસી ધવામાં બેહવા ઘડીક. હાલો તે જાવી. ફાઇનલી મિત્રો જો આપણે ગોપાલની વાડે બેહવા છે, જો આપણે મરસા લઈને બેહવા છે. જો મરસા જો હતી ખાલી કેવડા મોટા. જો ભજીયા બનાવવા છે આપણે. જો આ બીજા છે, આ તો કટિંગમાં નાખો ને આપણે. જો આખા બનાવવા છે, ભરીને બનાવવા છે મરસા. આપણે સવાણું ને એવું બધું ભરીશું. તે હાલો આપણે બીજી વસ્તુ ગામમાં લેવા જાવ ને ચટણીને પડીને લોટ તો આપણે શેણાનો છે, આપણે દળાવ્યો એટલે હું ડુંગળા ને એવું છે, બટાકા ને એવું, કોથમીર ને મેથી ને એવું બધું લેવા જવાનું થાય છે. મરસા ને એવું છે તે હાલો આપણે ગામમાં લઈ આવી, પછી જઈ ઘડીક ધામમાં બેહવા. ફાઇનલી મિત્રો જો આપણે ગામમાં હાલતા થઈ ગયા છે. વરસાદ તો સારો છે, પાણી ભરાઈ ગયેલું હે. હું સૌ ગોપાલ છે કા ગોપાલ ભાણો છે. લે ભણા કઈ બોલવું છે દાંત કાઢે, કઈ બોલવું નથી. ચાલો આપણે ગામમાં જ વસ્તુ લઈ આવી હતી, પછી મળવી. ફાઇનલી મિત્રો જો આપણે ગામમાં વેવા છે, જો આપણે ધામમાંથી વેવા છે ને જો અંધારું થઈ ગયું હે. જો આપણે ગામમાં હિન્દી વસ્તુ લઈને આવ્યા, અંધારું થઈ ગયું. તો ગોપાલ તો વાડી ઉતરી ગયો હતો એટલે હું નકર તો ગોપાલ આવે. અંધારું થઈ ગયું એટલે નથી આવ્યા હું. અંધારું થઈ ગયું હે, થોડું થઈ ગયું હે. હાલો આપણે આઠું વેદવું છે ભજીયા બનાવે એટલે હું પણ બેની રોકાઈ જાય છે. હવે વ્યાજ છે, હું થોડુંક મોડું થઈ ગયું હતું ને એટલે રોકાઈ જાય. હવે વ્યાજ છે હું. ચાલો આપણે 8 વ્યાજ જઈને આપણે વ્લોગ આપણે પૂરો કરવી, કેમ કે થાકી ગયા છીએ એટલે હું. ચાલો ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશે બીજા નવા વ્લોગમાં. હજી તમે સબસ્ક્રાઈબ નથી કરી, સબસ્ક્રાઈબ કરી નાખજો કાંઈ કા.